ભુવાના ચોટલા જોયા હોય ને એનો એક ઇતિહાસ કહી દો, ઘડીક ખાલી બેહો, મજા આવે સાંભળવામાં આનંદ. એવા ભુવાનો એક ઇતિહાસ કહી દો, કેમ કે આ ગઈડો રહ્યો ને એ સાંભળે ને એટલે મારે ગાવું. જે વખત સાહેબો દાદો અને માં ગંગા ગોમડે 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 ફરતા ફરતા ચારૂપની જોડે આવેલું એક નાનું બારવા ગામ, અઘોર જંગલ હતું ભાઈ. બાવરિયાના ખડ ઉગી ગયા હતા. આ ડોહાને એવું થયું કે અહીં સંતોષ મળે, કેમ કે પેટે કોઈ હતું નહીં સાહેબ. 70 વર્ષના વાણા વીતી ગયા, ડોશી ડોહો દે હતા. અઘોર જંગલ મેં કોઈ બકાલું વાવે, બકાલું વાઈ અને ગુજરાન કારે. આ તો લારીઓ નીકળી છે શાકભાજીની ભાઈ. પેલા ઠાકોર વાસ, ભરવાડ વાસ, રબારી વાસ, એંગરી આપણી દેવી પૂજક સમાજની જે બયું છે ને, બયું માથે ટોપલો લઈને બકાલું વેચવા જતી હતી. એ વખતે માં ગંગાનો સાહેબો દાદો, અને સાહેબો દાદો પોતે કહેવાય છે મારી શિકોતરનો પરિવાર, અને એને દેવી ઉપર અભિમાન હતો કે મારી દેવી છે એટલે મને ગર્વ છે. હું ભલે અત્યારે મારા પહેરવા ઉપર ભલે ફાટેલા કપડા રહ્યા, મને નાયે 6 મહિના થઈ ગયા, પણ મને મારી દેવી ઉપર ગર્વ છે. એનો તો મારો હાથ નહીં છોડ્યો, આટલું લઈને ખાલી બેઠો હતો. પણ મેઘલી રાત પડી, નાનું હાટીઓનું ઘર કહેવાય છે. મરવાલા વિહામાં મારી શિકોતરના ફળા મેં આઈ દેવીની વાતો કરું રે. મારી દેવીની વાતો બહુ જબરી છે. જે વખતે દાદો સાહેબો હુઈ લો અને માના માફા નહીં કરતા હતા. માનો માફો નીકળે ને, માફો ઉપર એ ક્યારે નીકળે? નવરાત્રી હોય, ચૈતર હોય, અને જયારે માફો નીકળે ને, જો મળી જાય એની પેઢી તરી જાય, અને જો ખાલી એની હવા અડી જાય ને, હવા, તો એને લખવો પડી જાય ભાઈ. ખમી હકે એની વાતું છે. ભરત બાબા જયારે એના માફાનો ભાર ખમી હકે ને, એના અંદર એટલું સદ હોવું જોવે કે આ 5 રૂપિયા કમાય છે, એમેથી 2.5 રૂપિયાનું પુનારાત કરે છે. અને એ વખતે માફો નીકળ્યો એમાં ફરતી બહેનો 4 જોગણીઓ, અને 4 જોગણીઓની નીચે નજર પડી ગયો. આ ઘોર જંગલ મેં આ કાળા માથાનો માનવી હૂતો છે. એ હૂતો છે તો ભલે હૂતો અત્યારે આરામથી હૂતો છે, પણ એના શરીરના હૃદયના ધબકારા મને એવું કે છે કે આને બહુ મોટું દુઃખ છે. મને દેવી એવું લાગે છે, લાવ મને મળવા દે. તે વખતે સાહેબા દાદાનો ચોટલો કેટલો હતો? આ ચોટીથી મોણી અને પગની જે એડી આવે ને, એડી સુધી એનો ચોટલો હતો. દેવી મળી કે આ કોણ છે? કે હું દેવી પૂજક છું. કે તું મારા નામનો ડાળીઓ કર ભાઈ, તું મારા નામની માળા જપ ને મારા નામની ભક્તિ કર, તને કોઈ દાડો દુઃખ નહીં આવે. તું શેકુની હેઠો કે તો હું ફરતી બઈ છું બાપા. અને મને દુનિયા અત્યારે જોગણી કહે છે ને, હું તારી જોગણી છું, પણ મને પૂજ. અને તે વખતે સાહેબા દાદાએ કીધું કે હું તને પૂજું, પણ એ મને કે તું દેવી છે તો મને પરચવા. કેવો જોવે કે માં આ ઘોર જંગલ છે, ડોશી અને હું, બસ ભલું દેહ નહીં જોયું. તે વખતે જોગણી બોલી કે ઊભો થા અને માફામાં બેસ. અત્યારે મેઘલી રાત પડી અને હવારે 4 વાગે 4 ધામની યાત્રા કરીને પાછો તને મેલવા ના આવું તો જગતમાં મને ફરતી બહેનો વેમો નથી કહેવાનો બાપ.
માયા એ સાહેબા મુ જોગણી આવી કેવાય જોગણી આવી અને સાહેબા દાદા એ માફામ બેઠા ચમણ બાબા અને માનો સત એવો હતો કે 4 ધામની યાત્રા કરાઈ અને પાછો લાઈન છોડી દે હોય એવામાં નવરાત્રનો સમય ચાલતો હતો જ્યારે માં અને દીકરાનો જો રિશ્તો બંધ થઈ જાય ને એટલે પછી એનું નક્કી ના હોય ભરત બાપા ટાઈમનું ક્યારે આવી જાય પણ આ માને એવું થયું કે મારા ડોહાને મળવા જવું છે મારા દીકરાને એક દાણો છોડીને એક દાડે મળવા જાય આવું 3 દાડા સુધી ચાલ્યું અને જે વખતે ડોશી થોડી મગજ में एंट्री पाड़ी कर राते डोहो खाटला में नहीं होता तो क्या जा खाटला में मारो डोहो होस और जયારે હું જાગું ત્યારે ખાટલા में तो राते जास के गंगा में रे हमारा जगुनी भक्ति नो भगवान रे अरे माफ करजो बापा साहेबो છે ને સાહેબો પેપર વાળી જોગણીનો ઇતિહાસ બની ગયેલો છે પણ દાદો જગ્ગુ અને માં ગંગાનો ઇતિહાસ છે જે વખતે દાદો જગ્ગુ માફે ચડી અને 4 ધામની યાત્રા કરી અને હવારે પાછો ડોશી હોર રહીને ઊભી દીધો તરત આમ કહીને ઉતારવા આવી કાં તો ડોશી જોજી કા મારો ડોહા તે મને હોશિયારી રાખી હે મને આપણી દેવીએ ટૂંકી રાખી એટલે ને તું બહાર જતો રહે પૂછ્યા વગર ડોશી બીજું આદું ના બોલ હું રાતનો બહાર જઉં એ તો ખરું પણ બીજું કોઈ આડું ના બોલીશ પણ મારા ડોહા તું મને કે શેકુન અને કઈ પૈસા અને તે વખતે જગ્ગુ દાદો બોલે ગંગા જપી જા ના મારા ડોહા મને ના હજમ થાય વેમની દવા કોઈ દાડો થતી અને તે વખતે દાદો જગ્ગુ બોલ્યો ગંગાને ગંગા માને બોલ્યો કે હા બર મારી ગંગા જે મને રાતે લેવા આવે ને ફરતી ભાઈ છે જોગણી એનું નામ છે જોગણી છે 4 ધામની યાત્રા કરીને પાછી મેકવા આવે તે એના અંદર એટલો સત હે તો એને કેમ આ 70 વર્ષના વાણા વીતી ગયા એક યાદો દીકરો નહીં હાલ આ 70 વર્ષના થોડા બાલ થઈ જાય તારા ને મારા કાલ હું મરી જઈશ તું મરી જઈશ તે દેવીને એટલું તો કે દીકરો હાલે કે નહીં હાલે તે વખતે જોગણી કાનો કાન હાથરી દાદા દાદા મારા જગુડા તારી ડોશી બોલી અને એ ના કરી દઉં તો જગતો હું તારા થોડો ભાગલા ની દેવી નથી જો મારા મારું હુકમ નું પાનું કોઈ દાણો ખોટું પડ્યું નહીં અત્યારે પણ હુકમના પાણા અત્યારે વખણાય છે એક ડાયનોજની જહું એક પેપર વાળી જોગણી એક બારવાની જોગણી પછી એક આંગરી જે અંખોલની જોગણી પછી બનાસકાંઠામાં ઓગણવાળી જોગણી અને જે શેડિયાના દરવાજે બેઠી 8 બાઈ એ હવા શેર શેહુ ટુવા વાળી હવા શેરિયા વાળી મારી હવેની ચામડે આવે ને હવેની જોગણી આવે છે ભાઈ શીપલા વાળામાં છે વાતો તો ઘણી પડી છે પણ દાદા જગ્ગુ આટલો નબળો નિહાકો લઈ અને માન કે માં મારી ડોશી બોલી હા ભર્યું મારા બાપ પણ આજ રાત છે પણ હવારે છે ને હવારે જો કદાચ હું વણઝારાનો રૂપ લઈ તારી ડોશીએ તો એક માંગ્યો પણ જો તાજા જન્મેલા દીકરા 2
જો હું વણઝારાનો રૂપ લઈને તને હાલવા આવું ને તો માનજે એ મારા જગુડા એ વણઝારા નહીં પોતે સાક્ષાત હું જોગણી તને બે દીકરા તારી પેઢી વધારવા માટે હાલવા ગોડાએ પગમાં મોજડી ઘાલી હવાર में એક હાથ में લાકડીનો ઘેરિયો રહી ગયો અને વાટ में હેણો જાય છે થોડો ભાઈ વોલ્યુમ થોડો રાખો ને ભાઈ ચીલી રાઈસ ભાઈ કહેવાય છે ને બાપ એ તો ના જપે ભાઈ પૈસાની 2 નંબરની વાત છે પણ જેમ માના ઉપર છે ને માના ઉપર તમે ધ્યાન છો ભજન તો આખી જિંદગી થવાના યાર આપણો એક આશરો કયો કે જો કદાચ બાપ બેઠો હોય ને એક બાપનો અને બીજો આશરો કયો બાપની દેવીનો જો આ 2 આશરા હટી જાય ને તો પછી કોઈ રણી ધણી ના આવે મળે મારા જેવા એ તો સમજી ગયા દાદા કોના 150 કહેવાય છે જગત જેનથી અને હું અત્યારે કહું છું તમે ભણ્યા છો ગણ્યા છો તમારી પેઢીઓ વચ્ચે તમને ખાતે ખોતર નહીં આવે પણ આ કંઠેરના ઝાડવા છે આ દેવીઓ રી ને દેવીઓ રી એ કંઠેરના ઝાડવા છે આમે ઓગણી ઘાલવી નહીં આજ નહીં તો કાલ આનું દુઃખ સહન ના કરીએ કેવા આ તો હુકા લાકડા તે વખતે દાદો જગુ મોજડી પહેરી અને ઊભી વાટ નીકળી છે તે તો વણઝારણ બની તાજા જન્મેલા 2 દીકરા કે લે જગુડા લઈ જા તારી પેઢી વધા લઈને ડોહો ઘેર આવ્યો અંત તો માં ગંગાના ખોરામાં 2 દીકરા આલે હો ઓહ જગુરા દીકરા લાવ્યો ક્યાંથી કે તે રાતે મોગ્યા હતા ને તો દીવામાં મારી દેવી હાલવાઈ મારી જોગણી હાલવાઈ તો તારી દેવીને એટલી પણ ખબર નહીં પડતી કે દીકરા આલ્યા આ દીકરા તો આલ્યા તારી દેવી તો તારી દેવીને થોડી પણ બુદ્ધિ નહીં કે શું એ તો કે ચોખ્ખું કે આ તો અબિયાલ તાજા જન્મેલા દીકરા છે એનું ખાવાનું હું હવે આ ચાલીએ ધામણી આવે અરે રામરા ટકુડા તારી દેવી ને કેણ મરબા એ વખત આટલું બોલી તા તો જગુ દાદન સાથી હુંગરું તીરવા ગયો તે વખતે માં કાનો કાન હાંભળી જીતી ભાઈ કે મારા ડોહા તારી ડોશી બોલે ને મને સંભળાસ પણ જા આપ્યા તો મેં ભૂખ્યા પણ તારી ડોશી ને કે સાચીએ લગાવ અને ધરપાઈને ના હુવડાવું કાલ મોટા ના કરું ને તો બડું મારી જોગડી તને મળવું ન કહું બાપ એ વખતે દીકરા આલ્યા પરચા આલ્યા પૂરા કર્યા પણ દેવ્યા કીધું કે મારી આબરૂમાં રાખજો લે મારી રેની કેની મે રહેજો મને મેકિંગ કઈ હળ પર હાલતા નહીં હું કહું ને એટલી લીટીમાં રહેજો જો લીટી ઉડાડીને જ્યા ને તો પછી મને મારતાય આવડે મારી લક્ષ્મણ રેખા ઉરંડીને કોઈ બહાર જાહો નહીં જેટલા અંદર રહ્યા એ મારા અને જો ઉરંડીને બહાર ગયા તો પછી મને દેવીને મારતાય આવડે બોલ્યો તો ભલે માડી પછી તો લેણો લાગી ગયો હો પછી તો દીકરા આલ્યા એટલે માં ગંગાઈ પણ માની સેવામાં વર્ગી છે સેવા એટલે એની કેવી સેવા યાર માં ગંગા 70 વર્ષની ઉંમર અને જેનો ચોટલો ખુલ્લો કરી
અને માં ગંગા પોતે માતાજીનો મઢ વારતી હતી પોતાના વાળથી, હાવીણું બનાવતી હતી પોતાના સોટલામાં. અને માને હરખાઈ જ કહો મારી ગંગા મને દેવીના અંતરમાં ઉતરી જીતું, પણ મારી લખમણ રેખા ઉરંડીને બહાર જાહો ને. માં ગંગા ઉરંડીને બહાર ચીલી છે, એનું કારણ કહેવાય છે એક દીકરો, આ હાંભળજો બહેનોની વાત છે, એક દીકરો રાખ્યો બારવા અને એક દીકરો લઈ જઈ માલન એના પિયર મેં દેવીને પૂછ્યા વગર. અને તા તો દેવી બોલી કે મારા ડોહા તને ખબર તો છે ને મારા ભુવા માં કેવું કે મેં આલેલા દીકરા છે ને રામ અને લખન એ બે જોડકા આલ્યા હતા, પણ તારી ડોશી મારેથી પણ વધી જી કે પિયરિયાનું ભલું કરવા જી, પણ જા તારી ગંગાની ભક્તિ ઉપર હું એને કલંક નહીં લાગો તો કાલ તારી ગંગા મરી જાય. હું જોગની બોલ, કાલ તારી ગંગા મરી જાય, પણ જો એને કટકું કાપટ્યું ઓઢવા દઉં તો જગતમાં મને જોગણી જેવી માતા નથી કહેવાની વાત. સમય સમયની વાતો કે માયરી ઓ સમય સમયની વાતો કે જે વખતે માં ગંગા તો આપી આવી માલણ, અને માલણ મેં પણ અત્યારે એ પેઢી છે કહેવાય છે, વરમન તો ના કહેવાય બાબા, પણ દાદો જગ્ગુ બોલે કે માં હવે ભૂલ થઈ ગઈ, કારા માથાના માનવી છે ના, મારા શબ્દો નહીં ફેવરાય, મારી દેવીના શબ્દ નહીં ફેવરાય. તારી ડોશી કાલ મરે અને એને કટકું કાપડિયું નહીં ઓઢવા દઉં તો માં કાલ દુનિયામાં વાતું થાય ના, મારા જગુડા ના, એમ નહીં, કાલ મરી જાય કટકું કાપડિયું નહીં ઓઢવા દઉં, પણ મારેથી પેલા એ પૂછા હે, મારેથી પેલા આ તારી પત્ની ની ને ગંગા એ પૂજા કઈ રીત નહીં માં, કાલ મરી જાય સધી બની જાય એ સધી પેલા ખાય પછી હું બારવાની ચૂંટણી થઈ. અત્યારે પણ વિવાદ મને બારવા